તો શું પણ રાજપૂત રબારીની માતા છું, મને રાજપૂતોએ મોટી કરી છે. બળદેવલાલ હેમતલાલ સભાવાળો મને પાલો એણુલાલ કહું, લાડમાં કહું છું ને તમે શી છો તો લાલ કીધા તો વાંધો ના આવે એ વાત છે. એ મહેમત છે મારા માતાના ભગવાન એવું બોલી રહ્યા છે કે જેમ 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 દાડો દાડાના ઘેર જશે, સમૂહ સમાના ઘેર જશે, 100 મહિના થશે. એ 100 મહિના થાય એટલે સચિન આજે તમારું બોલાયેલું હોવું આવ્યું તો 100 મહિના થાય એટલે ગોગો જેને બોલાવશે એ આવશે. આ દીવા કર્યા છે દીવો જેટલો બોલાવશે એ આવશે. અને આજે જેટલું દીવાનું પાલવ્યું એટલું હાજર રહ્યું, બાકી આ દીવાને જેટલો પ્રસાદી ખવડાવી હતી એટલો બધો ખવડાવવા દીધી. પછી એને બેઠકમાં એને પાલવ્યું એટલો રહેવા દીધા. આ બધું દેવના પિક્ચરનું કોઈ ના સમજો, દેવનું ગણિત કોઈને ગણ્યું નહીં. એમ જ જો અવસર બગાડવો હોત તો તમારું રોજેલું બગડી જાય, કોઈ ખાનાર ના રહો. પણ હવ ખાઈ રહ્યું, જમણવાર તમારો પૂરો થઈ ગયો, તમે કાઉન્ટર વારી લીધો, ભોગાનો પસેરો ચરી ગયો, પછી વરસાદ તો આવ્યો. એટલે એની પ્રસાદી તો કોઈના મોઢે જઈને તારું માર્યું નહીં. પણ એમાં મારા માતાના ભગવાને હું બોલી રહ્યા છું, સભાના મહેમાનો લોણુભાઈ એને પાલવ્યું હશે, ગોગાને પાલવ્યું હશે, મને કોણિયોલની ચહેરને પાલવ્યું હશે, કુંપના દરબારને પાલવ્યું હશે, એ તો આવ્યું જ હશે. પણ આ ગોગાને નહીં પાલવ્યું હોય, મને ચહેરને નહીં પાલવ્યું હોય એવી આવ્યું હશે. એટલે સમય કરો, વેરા કરો સચિન ભુવા. એ તો બી મજા રાજુભાઈ એ સભારા મહેમાનો સચિન કુંપસન કુંપમો આ ધુનારની જનેતાનું મુહાર રોમ ભાઈ તમે તમારા મુહારમાં આવ્યા છો. હું ચહેરા ધુનારની જનેતાની મુહારમાં ધૂણું છું. કોઈ દાડો જોકો પડવા દઉં, ધૂણેલું પાતલ જવા દઉં તો ચહેર મટી દઉં. તમારો આ ઉમર ભાઈબંધ આવ્યો એ ભાઈબંધના વાગણા જઈને કે એવી રચના ના રચાઈ દઉં તો રાયમો લાલા મેડાયના દરબાર ગોમે ગોમના દરબાર ઇન્દ્ર પાલસી મારા ચહેરના નોમથી આયા હોય ને મજા. ગોગાના નોમથી, ઝોપડીના નોમથી, ઓરણસીના નોમથી ભગવાન રોમને મોકલ્યા હોય ને મજા. અડધી રાતનો કલાકર ને તાલ મિલાયો હોય, સાવણ ને સાથ આપ્યો હોય ને મજા. કોણીનું પાલું ભરીને પાયું હોય, ચા મેલીને વરખો મારીને કદાચ પલળીને ચા બનાવ્યો હોય, ચાની રકાબી પાઈ હોય ને મજા. ઓ
એટલે સભાના મહેમાનો પેલું મોડું થતું હોય તો એ ઘડીક વાર બેઠા હોય ટેબ લઈ લીધી એ બહુ મજા. ઘડીક વાર નવરાશ જે લીધી ને એ મજા. એવું મારા માતાના ભગવાન કર્યા છે. એ સચિન તમને લઈને ગોગાને લઈને મને માતાને લઈને જે મોણો ભાવ કરીને બેઠું છે ને એ દરેકને બેઠા ઉઠ્યાનું પરમાણ મારો રમ રાખશે એમ જ છે. એ માતા દાડાવાની પ્રતિષ્ઠા થઈ ગઈ. તમે હવા રૂપિયો વાપર્યો એને લેખે લખાઈ ગયું એમ કે ગામમાં ઘર નતું ઘર થઈ ગયું. ગામમાં માનું દેવળ નતું દેવળ થઈ ગયું. વગડામાં એનું દેવળ નતું ને વગડામાં દેવળ બની ગયું. દેવળા એ ગોળાનું પાણી ગોળામાંથી બારું નીકળી ગયેલું પાછું ગોળામાં રહી ગયું. એ બધું આ ગોગાની મહેરબાની પેલી ઝોપડીની મહેરબાની. તમે બાપુ છો બાપુ રહી ગયા. એ કોઈ દાડવા પેઢીએ કદાચ ખાદ આપવા દઉં મારું નામ માતા નહીં. પછી રાજુ સભાના મહેમાનો દાડો દાડાને મળશે, રાત રાતને મળશે. દાડામાં સમયની વાત જુદી હોય રમેશભાઈ. દાડામાં બે તિથિ હોય પણ દાડામાં બે તારીખ ના હોય. દાડામાં બે તિથિ હોય પણ દાડામાં બે તારીખ ના હોય. એક મ્યાનમાં બે તલવાર ના હોય. એવી વાત બી હોય. એવી વાતે બી જોડું છું. સમજણ વાળાની એ માતા છું. શતરંજની સિકંદરની એ વાતો જુદી હોય. એવું મારા માતાના ભગવાન બોલી રહ્યા. આજના દાડા જે મોણો ભાવ કરીને આવ્યો ને આજના દાડા કદાચ કોઈને 5 મિનિટની કદાચ ધમાલ પડી હોય, દોધલ પડી હોય ને એમાં જેને કોકને સોયલથી લઈ જઈ તડકાથી લઈ જઈ સોયલ કોળાથી બેનાથી લઈ જઈ કોળામાં મેળવાની કોઈને ભાવના વિચાર ના એવી કરી હોય અને નોમનીએ ધમાલ કરી હોય. કદાચ એના મોથા એના કપડાને કદાચ 4 સોટાથી પલાળ્યો હોય. એના ઘેર કાયમ લીલીવાળી એવું નોમ ના રાખવું મારું નોમ માતાને એવું બોલું છું. એટલે સમય બનાવો, વેળા બનાવો. એ રાજુ સભાના મહેમાનો મહેશ બાલક પાછલી રાતનું આ સમય ચોઘડ્યું બન્યું હોય. રમેશ રાતની 4 પહોર ત્રીજી પહોરે આ તોડો હંધોણો હોય. ઘડીવાર જતી રે એટલો ચોથી પહોર થશે. દુનિયા એવું કે છે રાજુ કે ચોથી પહોરમાં બોલેલું પાકી જાય છે. હમી હોદ ના હોય પરોરિયાના 100 હોય. વાત તો મને ગોગાનંદ મને ચેહરન પાલવે એટલા બેઠા છે એટલે બહુ થઈ ગયું. 100 મહિના હોય જવન 100 મહિના થાય એટલે આ ગોગાના ગોમ જોડશે. સચિન હિંમત કે 100 મહિના થશે એટલે આ ગોમનો ફરી જમણવાર થશે. એવો અવસર થઈ જશે. ફરીને પાછો સમય ન મળશે, વેળા ન મળશે. એના પછી પાછું વરસ થશે એટલા કમોણી ખાનાર કંદોરો જન્મ લેશે. આવા હિસાબ બોલું છું. દાડો દાડાના ઘેર જશે રમેશ ગોમ વચ્ચે દિરાહરું છે. હીરાના પાડોશનું ગોમ છે. મારા બુવાને જનેતાનું મુહાર છે. કોકને ઓછું વધતું કરીને ભંડારીના ઘેર બોલેલું પૂરું ના કરી દઉં દો. એમાં આજના દાડો હું માતા ખુશ છું. આ ગોગો ખુશ છે. એટલે બોવાનું મૂડ ના હોય ને એટલે ખમાન મજા કે વાત પૂરી થઈ જાય. આ હેઠળ પેલા હેઠળ ના જાય. પણ રોમભાઈ હું તો 100 મહિને થી લઈને ઉપર 12 મહિના એટલે 1.5 વર્ષ સુધી મહેનત
1.5 વર્ષ સુધી ભગવાનના ઘેર ખોળો પાથરી નરવી કદાચ ખોળા પાઘર્યું કરવા જો બહળો ખોરો રમેશ ના પાથરું મારું નામ માથા નહીં. એમ રાજુ આજના દાડો નોણો હોય આ બધું માણસ બધું બેઠું છે ઓમાની 50% તો મને ચિહરને લઈને આવ્યું છે, આ સચિનને લઈને આવ્યું છે. એમ જ છે તમારું હકુબી છે. એ હકુબી જે માણસ ભાવ કરીને આવ્યો હોય, ઘર કુવાસી આવ્યો હોય, દર દીકરી આવ્યો હોય, એના ઉમરાય મજા, એના બાયણાય મજા. આજના દાડા હવાથી લઈ દાડાના ઘેર જતો રહ્યો, રાત બદલાઈ ગઈ. એમ ત્રીજી પહોર ચાલુ થઈ, ત્રીજી પહોર થી બોલતું ચોથી પહોર સુધી કદાચ વધો ના કરે તો અત્યારનું બોલેલું ચોથી પહોરમાં રાજા વિક્રમાદિત્યની વેળા ઉજ્જૈન અવંતિકા નગરે જઈ કદાચ આઠવાત ના લખાવું બળદેવલાલ મારું નામ માતા નહીં એવું બોલું છું. સભાનો ગમવાનું ખૂબ સારું થશે, ખાધોર વિજય મજા થશે, આ સભામાં મજા થશે, લાડોલ મેલભાઈને મજા થશે. એમ રોમભાઈ મને માતાના લાડો લઈ જવાની છે, એમાં બી આવવું પડે એવી વાત બી છે. બળદેવલાલ સભાવાળો કરમણલાલ એમ આજના દાડા બકાયતી સભાવાળો આજના દાડાના ઘેર જશે, રાતના ઘેર જશે. એમ ગોગાનો જેટલો બોલાયેલો હતો, કુંપનો જેટલો બોલાયેલો હતો, જે ગોગાના અવસરમાં કુંપનું હકું હાથવામાં જે માણસ આવ્યું હતું એ તો બધું અવસરમાં હવને મોજ લીધી, વરઘોડામાં હું નાચ્યું કૂદ્યું, હવને પ્રસાદ લીધી, ઓમનો દર્શન કર્યો, હવન હોમ કર્યો. લાલભાઈ એ હોજ ફરી દાડો આચર્યો, એ હવને પાછું અને ગોગાની પ્રસાદ લીધી. પરીક્ષા તો ભુવાની થી, પરીક્ષા ભુવાની થાય પછી પ્રસાદ લીધા પછી કોમ આવ્યું ભુવાનું. એમનો ભણીને કોઈ દાડો ભૂવો થવાય નહીં, ભોગવીને ભૂવો ના થવાય. સમજણ પડે એની વાત છે. બળદેવલાલ સભાવાળો એ મારા માતાના ભગવાને એવું કહ્યા છે કે સતી સારું લગાડવા માટે વાતો નહીં, પણ જેટલું જીભે નીકળ્યું છે એટલું મારો રોમ પૂરું કરી દે. અને અત્યાર સુધી જેટલું જીભે નીકળ્યું એટલું આ ગોગાઈ રમેશભાઈ કોઈ કથન ભૂઈ નહીં પડવા દીધો અને પૂરું કર્યું છે. તો આજના દાડે જેટલું બોલીશું એટલું એના પાસે અને એની પુનઈમાં કદાચ ઓછી પડશે તો મારી ચહેરની પુનઈ ના વાપરો મારું નામ માતા નહીં. આખી સભાનો મજા, મહેશ બાલક તમને મજા, તમારા સાઉન્ડમાં ખૂબ તમને ઓર્ડર મળ્યો. તમારું સાઉન્ડ કાયમી વાગતું જ રહે જેમ આજે પાછલી રાતને વાગતું રહ્યું. એ માહોલ બનતો બનાવવા વાળાની જરૂર છે એવી વાત છે. લહવની જે ભરત ગોગા ચેહર આવો સ્વજા વિષ્ણુભાઈ સે જતા રહ્યા સે બોલા आओ भाई आओ गिना है कोई
મારા કોણીઓ કાશે સભાનું મારા ભેરવના સભાઓ નાતલાને દરેકને ખૂબ મજા કર્યું હું જીવા વાટમાનો કાલ ભેરો દરેકને ખૂબ મજા કર્યું સચિન અંબા ગણપત ખૂબ સારું બોલું છું, ખૂબ મજા બોલું છું. હું કોણીઓના ટેબાનો જોગી ખૂબ મજા કર્યું છું ભાઈ. સચિન અક્ષર ગુનાનો થઈ ગયો, મનમાં કોઈ ચિંતા લેવી નહીં. એવો હું અંગોની બાવાનો પહેરવો બોલું છું. આજે આ ગોગો ઝોપડી ખૂબ મજા બોલી જશે. સંજયભાઈ, રાજુ, રમેશ દરેકની જય કિશુભાઈ ગાય કુવાશીએ ખૂબ મજા બોલું છું. લાડોલના દેહૈયો ખૂબ સારું કહું છું. પ્રભાત કાશેલાનો ભેરો છું ભાઈઓ. મોટે બળીની શોરાશો મારા વાતમાં કાશે સભાઓ નાતના મહેમાનો ખૂબ મજા બોલું છું રમભાઈ, ખૂબ સારું જ કહું છું. સચિન, અંબા, ગણપત છે દરેકને ખૂબ મજા કહું છું. આ તો ઘણીએ તો તમે આપી ગયા શું કહ્યું બહુ ટળકી ગયા છે અને વરસાદ તો આવવાનું જાય, કોઈ ચિંતા કરવાની નહીં. અવસર તો હોનારો થઈ ગયો ને શું કહ્યું છે સભાઓ નાતના મહેમાનો ખૂબ મજા થઈ ગઈ. સચિન, સંજયભાઈ ખૂબ સારું જ કહું છું. લાલા, રાયમોલ ખૂબ મજા કેવું છું ભાઈ. ખૂબ સારું છે, મજા છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. રમેશ ખૂબ મજા થઈ ગઈ છે એટલે ખૂબ મજા કરો, ખૂબ સારું પીઓ, ચા પીઓ, બીડીઓ પીઓ, મજા કરો ભાઈ.
આ હોળંચીના ભગવાન આ ઝોપડીના રોમ ખબર તમને ખૂબ જે કહી રહ્યા છે તે સચિન ભંડારી તમારા ભંડાર કોઈ દાડો ખાત નહીં પડે ભંડાર ભરેલા રહેશે આ નિવેદથી કોઈ દાડો નારો નાખશે નહીં હા ભાઈ ભાઈ ખબર તમને ખાધું કુરસ્યા નહીં ને વાપર્યું ને છે નહીં એવા ગોગાના રોમ કહી રહ્યા છે ખબર તમને મારા જોત ચહેરના રોમ કહી રહ્યા છે ભાઈ તે ભાઈ ઉઠ્યા બેઠ્યાનું ભગવાન મારો ભગવાન કોઈ દાડો દેવા કોઈનું નહીં જવા દે ભાઈ માર્ગ મેળો ઢીલી માર્ગ મેળો ઢીલી માર્ગ મેળો વનર વનરો માર્ગ મેળો લાડોલના રબારીઓ કોણીઓના રબારીઓ ખૂબ જે ખૂબ મજા એવા ગોગા ચહેરના ભગવાન કહી રહ્યા છે મારી જોતના રોમ કહી રહ્યા છે પણ ભાઈ સચિન ભંડારી આજે તો આ મોતી તમને દરિયામાં ઉતરી આ કોણીઓની ચહેરની તમને ભોગી ના રહ્યો છું ભાઈ તે ભાઈ આ મોતી જેમ 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 દાડો છે એમ ચમકશી પણ એ મોતી ચમક ચમક એમના કોઈ ચમકતું ભાઈ નહીં એના પાછળ ખૂબ મજૂરી પડે છે તે ભાઈ એના પાછળ ગહાવું પડે તે ભાઈ આ તો ગાયો વાળે એ ગોવા ખબર તમને તે આજે તો આ કોણીઓની ચહેરને તમને આ મોતી ઉગીને આવ્યો છે તો એને તમે સાચવશો એને તમે લાડ કરશો એટલો લાડ તમને એક જ છે તમે એને અથેળીમાં રાખશો તો એ તમને અથેળીમાં મારશે ભાઈ તે ભાઈ સારું લગાડવા નહીં કહેતી ભાઈ પણ આ સાચું છે જેવું 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 તમે કરશો એવું જેવું જેવું વાવશો એવું એવું લડશો ભાઈ તે ભાઈ રબારીઓ લાડુલ્લા મહેમાનો ખૂબ જેસ કહું છું ખૂબ મજા જ કહું છું રોમા તે ભાઈ કોઈ દાડો આ નિમેથી નારોણ ઘટશી નહીં તમારા ભર્યા ભંડાર રહેશી કોઈ દાડો તમારી તિજોરી કાટ નહીં આવે એવો અમારા જોત ચિહરના ભગવાન કહી રહ્યા છે સજે વાહ ખૂબ સારું ખૂબ મજા ભાઈ ગણપત ખૂબ સારું ખૂબ મજા તમારી રોજી રોટી ધંધો પાણીએ ખૂબ સારું ભાઈ ખૂબ મજા
ભાઈ હવની છે બોલ્યો ઓખડીની ચહેરાઈ તે લાડોના રબારીઓ ખૂબ હારું કુંભના રબારીઓ ખૂબ હારું દરબારો ખૂબ હારું ખૂબ મજા ડારી આલમનું ખૂબ હારું ભાઈ તે ભાઈ ગણપતભાઈ આ ગોગાના રામ ખૂબ જે કરી રહ્યા છે ખૂબ મજા કરી રહ્યા છે કે આ ભૂલે મજા આ ચંદરવે મજા ભાઈ ખાજુ પૂછે નહીં વાપર્યું ને છે નહીં એવા ચિહરભાઈના મારે વઘડી કણજીની દેવી અહીં હાથ બાવળિયા કોઈ દાડો આજે બગડ્યું નહીં તો કોઈ દાડો બગડવાય નહીં દીધું આ ચહેરા રોમ કરી રહ્યા છે તે ભાઈ કોઈ દાડો હાટશો નહીં આમાં કોઈ દાડો વિઘન આવ્યું નથી કોઈ દાડો વિઘન આવવા નહીં દીધું તો હું ચહેરભાઈના ભગવાન કહી દઈશું તે ભાઈ પણિયોના વાલીઓ ભાઈ ખૂબ સારું ખૂબ મજા એમાં હવની છે મઠમાં રહેવા દે सचिन से भावारो गणपत संजय बुआ
લાડોલના દેહરીઓ ખમા આજની વેળાએ હું કોળિયોના કાશેલાનો ગોગો દરેકની જે કહું છું ભાઈ રાજુભાઈ ખમા મહેશભાઈ ખમા નોણુભાઈ ખમા નાતના રબારીઓ અઢારે આલમનો હું ગોગો છું ભાઈ આ ઉશારી ભાઈ દરેકને હું જે કહું છું ભાઈ દેવભાઈ દરેકને ખવા તમને આ મોઢોમાં મજા દીવા કલો કલો થઈ રહ્યા છે ખવા તને આજે તો અમીર હોતી કદાચ માલિકનો પુરુષ છું હવે હું ગુનાનો થઈ જશે સચી ભંડારી ખવા કદાચ આ કોળિયાની ચહેર મળી હોય અને તારા દેવ જાગૃત કર્યો છે હાચવજીએ હું માતા કીશું ખવા તમને સચિન ભંડારી તારા સર્વ કુટુંબનો હું માતા હારું જ પાડું છું કદાચ આ કોળિયાને ચહેરનો સંગ કર્યો છે તું તો પરંપરા જો કદાચ આ ચહેર તને હાચવશે એવું મારું માતાનું કહેવું નહીં તને ભૂલા પડવા દે તો કે માતા પ્રભુવાળી માતાનો તું સંગ કર્યો છે એટલે તને ભૂલા તો નહીં પડવા દઉં અને તારા દીવાનો રમતો એટલે કલો કલો થઈ ગયા છે તારો અવસર કરોડોનો થઈ ગયો અને અમીના છોકરા સટોણા ભલે ઘડી બે ઘડી કદાચ ઝાપટું મસીજી પણ તો હું આ વેળાએ તો બહુ સારું જ વાળું છું અજવાળું અસ્તી તારા ઘેર એટલું અજવાળું થાય અને તારી ચડતા કડા થવાની છે મારા માતાના રોમ કીશું અને તારા ઉગાના પ્રભુ અને મારો હરી બેઠો છે અને તારા ક્યાં કદાચ જો કોઈ ખોબી નહીં આપવા જેવું હું માતા કીશું આ વેળાએ ખવા તમને ખબર મજા આવી
સભાને મારા મિત્ર રોમરો સંજયભાઈ આ સભાએ ખૂબ મજા કરી આ દિવાળી મજા મોડવે મજા થોડા બોલવાના પ્રભુ ખૂબ મજા જેમ જેમ સમય જાય કોઈ જતા રહેશે જન્મમાં પણ નહીં જાય આ ચડવાનું સૌથી ઓળખણ નહીં જાય જતા રહેશે જન્મમાં પણ નહીં જાય ચડવાનું ચિરાગેની ઓળખણ નહીં જાય ઘડી ઘડી ઉમળકાય આવે મારી જોડને ના ભાવો ઘડી ઘડી ઉમળકાય આવે મારી હરને ના ભાવો મારી કોણીઓ રડી હરમાં રૂબરૂ મળતી રહેજે પાછળની જીહરમાં સન્મુખ મળતી રહેજે લાકડીથી માતાના રોમ રોમ દરેક ને જે મારી નાથ ગંગાએ જે ભાઈ આદરેલા અવસરે મજા મારો લાકડીનું ભગવાન છે કે શકે જમ જમ તારું જશે મારું ચસ્તી મારું લાકડીનું લીલી ના ઘેરમાં લીલી ના ઘેરમાં વીણા મોર બોલે મારા ડુંગર ડગોમાં લીલી ના ઘેરમાં ઘેરી ગુજરાતમાં લીલી ના ઘેરમાં ઘેરી ગુજરાતમાં વીણા મોર બોલે મારા ડુંગર ડગોમાં
હાથના દેહાદ્ય વમલાઓ મારી જવાન પરાના દોડિયાની ભગવાન મળનારે આવો તમારી ગાય પોષે મજા આ વિવોના ભગવાનના ભગવાન દરેકની લાજ લક્ષી લેવા હું ત્યાર માત્ર એવું પૂછું તો જે જેને જે તમારું કુદાળ વાપરેલું કુદાળ નેટ મારા જીવન પાવળિયા ભલે છે મહેશભાઈ વેળાથી દિલાળ મારી એ કોળ કોળ હાલ કરશે મારી હરમાં કોળ કોળ હાલ કરશે મારી હરમાં આ દેવી મજા આ મોડવે મજા સંજય બુવા મજા સર બુવાજીએ મજા પૂછો હું કીધું ગામના બુવારે મજા પૂછો જયો મલક જયો દેશ મારી હરમાં જયો મલક જયો દેશ મારી
એની ઘણા દાડા ભણો છું બે ઘડી એક મારો છો મઢ મેલીને તને રૂપિયા બાપા હું કીધું કે આ જેટલી કરોડ દેવી દેવતાઓનો પાછળ લે બાપા ભાઈ સચિન આ જગન્નાથ રે હા હોનારો હું કીધું આ ગંગાના દીવાની જો સચિન તમે વર રાખ્યો તો જગતમાં પાછા નહીં પડો હું કીધું પાવળિયા મારી હોળરોણીના હતરમો અવતાર લેલાની દેવા ભુવા રાજમો રાજ કરનારી મારી હાલો કાલો હરે રે હારી ઘટમાવાની દેવી મળી ચોબાને ચોક પૂર્ણાની દેવી કંઠે મજા પીશું મૂકીશું ડોલી તારે ડમર ડાકે મજા મૂકીશું આજે રામ ભરવું કરવું આ ચિત્રી કરે છે દેવતાઓનો જગન્નાથે સચિનભાઈ મૂકીશું પણ અમે તો આજે એક મિત્રોની દેવી છે બાપા મૂકીશું પણ અમારા આજે દેવીઓને ખાલી તમારા આશીષ ભેગી કરવાની રતી આશી કરી ખૂબ સચિનભાઈ આશી ભેગી કરી છે ભગવાનના ઘેર સોનાના લેખ લખાઈ મૂકીશું રામ ભરવું ખૂબ મજા આપીશું બાપા મૂકીશું એ પંચવાળા ભાઈઓ હું રજા બાપા એ સચિન ભુવાના ગણીથી નીકળશે ઓરસી જ્યારે મારી સચિન ભુવાના ગણીથી નીકળશે પોચી હરવો ગો જ્યારે મારો કિસ્મતની
દેવી મજા સચિન અમદસિંહ ઠાકોર આ દીવા કરો તો જાણે મજા સહીથી હવાલી થયો સંજય ભુવા આવનાર જગતની ખોબની હોરા દીવાના રોગ રાખી હોય ખૂબ સારું આ સભાઈ આ બેઠકે મજા સંજય ભુવા મજા થાય આનંદ થાય એવો મારું બનાવશે જે આ દેવના જગતનું ટોપું કર્યું છે પોણીનું પાલું રાજુભાઈ પાડ્યું છે એના મજા ખૂબ સારું હા ભાઈ દરેકને મજા આ દેવનો જગન છે દેવની પથારી છે રાજુભાઈ આ દીવાના રોમ તપી રહ્યા છે તપી રહ્યા આનંદ આનંદ થાય લગની મોલલા ટકોરી હેડ ને બોલ હેડ જોને હારી લગી ભલા દેવાય ચિંતા પાણી નથી ઓ મન પડ્યું લગની મોલલા ટકોરી હેડ ને બોલ હેડ ચિહર ભાઈ મોની हर एक बड़े तोड़ी મજા ખવાનું ખૂબી ભાઈ દરબારો મારા વાલો મારી પંચો દેવ્યોના નવા બહેણા મજા ફૂલે મજા વણ પિયાલે
આયલા મેમોની મજા મારી ગાય પાસે મજા આવો તે સચિનભાઈ એમભાઈ ગણપત રાજુભાઈ દેવાભાઈ સંજયભાઈ નાતના રબારીઓ દરબારો ખૂબ સારું ખૂબ મજા જ કીશું તે આજ તો નવા બેહનારા દેવીઓ બેહીજી ખૂબ સારું ખૂબ મજા જ કીશું ભાઈ તે હાસવો છો એવું હાસવજો કે જગતમાં તમારું ગુના નહીં મેળ્યું એવો અમારો રોમ કેવડાવો છે કીશું ભાઈ જે દાડે તો ફેર ના પટોળે ભાંગરે મેલાઈ મેલાઈ હોબળી પટોળે ભાંગરે મેલાઈ પટોળે ભાંગરે મેલાઈ ઓ મેલાઈ ચિહર પટોળે ભાંગરે મેલાઈ મારી ડોનિયા ભળિયા